સૌપ્રથમ ભારતીય જનસેવા સંસ્થાન પરિવાર તરફથી હું આપનું સ્વાગત કરું છું. પહેલાં હું એક આ સ્કૂલનો સ્ટુડન્ટ છું. મેં અહીં જ ધોરણ 12 સુધી અભ્યાસ કર્યો છે અને ત્યારની પરિસ્થિતિનું વર્ણન કરું તો એ કરવી અશક્ય છે. કારણ કે એક નાનું એવું સ્કૂલ ઝૂંપડું કહેવાય, એની બારી દરવાજા પણ નહોતા. એક બાજુથી કૂતરો હોય કે રાત્રે તો દીપડા વગેરેનો પણ ત્યારે ભય હતો. એવા માહોલમાં અભ્યાસ કરતા હતા. બહુ જ પરિસ્થિતિ ખરાબ હતી. તેમાં હોસ્ટેલ છાત્રાલય એની પરિસ્થિતિ એના કરતાં વધારે ખરાબ હતી કે એક જ નાની એવું જગ્યા હોય ત્યાં 15થી 20 બાળકો અભ્યાસ કરતા હતા. અને આવી પરિસ્થિતિને કારણે સ્કૂલની સંખ્યા પણ અભાવ હતો. જ્યારે અમે અભ્યાસ કરતા ત્યારે માત્ર ને માત્ર 12 વિદ્યાર્થીઓ હતા, એક જ વર્ગ 12 જ વિદ્યાર્થી. ત્યાર પછી આ 2020 પછી આ એક સરસ મજાની ગોટી પરિવાર તરફથી એક હોસ્ટેલ આપણને મળી છે. એના દ્વારા દિને દિને પ્રગતિ થતી રહી છે. આજે એટલી બધી સંખ્યાઓ છે, એક ક્લાસમાં 60 હોવા જોઈએ, એની જગ્યાએ આપણે એના કરતાં પણ 77 જેટલી સંખ્યા થાય છે. એડમિશન માટે પણ સારી એવી પરિસ્થિતિ છે કે જ્યાં બાળકોને શોધવા જવા પડતા નથી. તો આ એક શ્રેય માતૃશ્રી કાશીબા હરિવા ટ્રસ્ટને આ શ્રેય જાય છે. એના માટે હું આનંદની લાગણી અનુભવું છું. અસ્તુ.